હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે વટાણાના નગેટ્સની રેસીપી લઈને આવી છું. વટાણાથી જે રેસીપી થાય તે હું બધી ટ્રાય કરું છું. તેની એક રેસીપી બેસ્ટ થાય છે. આ નગેટ્સ બી બહુ ફાઇન થાય છે. એની પહેલાં કટલેટની રેસીપી શેર કરી હતી. આ નગેટ્સ છે, આ થોડાક અલગ થશે, ટેસ્ટમાં થોડાક અલગ પડી જાય છે, પણ બહુ ફાઇન લાગે છે. એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા થશે. વટાણાના નગેટ્સ બનાવવા માટે 1 કપ વટાણા મિક્સર બાઉલમાં લઈ લીધા હતા. તેમાં 1 ગ્રીન મરચું મેં ઉમેર્યું હતું અને તેને પાણી વગર આવી રીતે અધકચરું ક્રશ કરી નાખ્યું. એક કઢાઈમાં 2 ચમચી તેલમાં 1 ચમચી જીરું અને 2 ચમચી તલ ઉમેરવાના છે અને તેને તલ અને જીરું તતડી જાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે. તે તતડી જાય પછી તેમાં જે વટાણા ક્રશ કર્યા હતા તે ઉમેર્યા. રેડ ચીલી ફ્લેક્સ અને પિઝાનો મસાલો મેં આમાં ઉમેર્યો હતો અને તેને મિક્સ કરી લીધું. સેજ 1 મિનિટ માટે તેને સાંતળી લેવાનું. હવે 1 કપ વટાણા છે તેની સામે 4 કપ પાણી જોઈશે, એટલે એક્ઝેક્ટ 1 ગ્લાસ જેટલું પાણી મારે થયું હતું તે ઉમેરી દેવાનું અને 1 ચમચી મીઠું ઉમેરી દેવાનું અને મિક્સ કરી લેવાનું. મીઠું છેલ્લેથી ચાખીને જરૂર પડે તો એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું. આને બી સેજ ગરમ થઈ જાય, ઉભરો આવે પછી 1 કપ રવો ઉમેર્યો હતો ઝીણો, 1 કપ એક્ઝેક્ટ રવો મેં ઉમેર્યો અને હવે આ રવો ઉમેરતી ફેરી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખવાની અને તેને મિક્સ કરી લેવાનું. એકદમ ધીમા તાપે કરવાનું. એવી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું, એટલે છેલ્લે થોડીક વારમાં તરત છે ને આ લોટના ફોર્મમાં આવી જશે. આવી રીતે રવો સેજ ઠીક થશે ને એટલે આવા લોટના ફોર્મમાં આવી જશે અને તેને હલાવતા રહેવાનું. નોનસ્ટિક છે એટલે ચોંટશે નહીં. આવી રીતે મિક્સ કરી અને આવી રીતે જો પેન છોડે ને એટલે થઈ જશે, નહીં વાર લાગે આને થતાં. મિક્સ કરી પછી આને એકદમ ઠંડુ થવા દેવાનું. પછી 1 મોટું બાફેલું બટેકું મેં આવી રીતે ઝીણું છીણી લીધું હતું અને મિક્સ કરી દીધું. બટેકું બી એકદમ ઠંડુ હોય ને ત્યારે જ ઉમેરવાનું અને બધું મિક્સ કરી લેવાનું અને પછી તેલવાળો હાથ દઈ અને આને મસળી લેવાનું સરખી રીતે. મસળી લઈ પછી છે ને એની રોલ કરી લેવાના. આવી રીતના રોલ કરી અને મેં એકદમ ઝીણા ઝીણા કટ કરી લીધા હતા અને મેં ગોળ ટિક્કીના આકારમાં આપી દીધું હતું. આ નગેટ્સને તમે ગમે તે આકારમાં, નગેટ્સના આકારમાં બી થાય. મેં આવી રીતે ગોળ કરી લીધી હતી અને ઉપરથી કોર્નફ્લોર છિડકી દીધો એટલે એકદમ ક્રિસ્પી અને મસ્ત થશે. આવી રીતે કોર્નફ્લોર સ્પ્રિંકલ કરી દીધું, થોડુંક જ લગાડવાનું અને પછી તેલ ગરમ કરવા મૂક્યું. તેલ ગરમ થાય પછી એમાં બધા નગેટ્સ ઉમેરી દેવાના અને તેને ફેરવીને તળી લેવાના. એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને મીડિયમ ગેસ પર તેને તળી લેવાના, એટલે અંદરથી કાચા ના રહે. એકદમ ક્રિસ્પી થશે. જો આવે છે ને અવાજ, એકદમ ક્રિસ્પી થશે અને બહુ જ ફાઇન થશે. અને ઉપરથી પેરી મસાલો મેં સ્પ્રિંકલ કરી દીધો. ટેસ્ટમાં નગેટ્સ બહુ જ ફાઇન લાગે છે. તેને મેં સોસ સાથે સર્વ કર્યું હતું. તમે ગમે તેની સાથે સર્વ કરી શકો, એમ બી સરસ લાગતા હતા. તો કેવો લાગ્યો આ વિડીયો, કેવી લાગી આ રેસીપી? ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.